એમાં એક જ મારી વાત સાંભળો અમારે જો સરપંચ તાલુકા પંચાયતમાંથી મંજૂર થયેલા છે ગ્રામ પંચાયતના કામ કરવાનું છે કરશે અત્યારે ત્યાં પાણી સતત ચાલુ હોવાથી તો ચોમાસું હતું. હવે ચોમાસા પહેલા એ વર્ક ઓર્ડર આવ્યો અને સતત ચોમાસું ચાલુ થઈ ગયું તરત તો કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં કામ કરવા માટે તૈયાર નહોતા, કેમ કે એ એમ કહેતા હતા કે અમારી પ્લેટોના ગણાઈ જાય. મારી વાત સાંભળો પહેલા. અને એ મેં જ મારા વિસ્તારમાંથી 5 લાખ નાખી અને આમાં મેં નાખીને 10 લાખ મંજૂર કરાવ્યા છે. બીજા નંબરમાં એવું હોય કે અરજી અહેવાલ બધા થતા હોય તો કોન્ટ્રાક્ટર જતા હોય કે બેન અમે અમારા પૈસા રોકીએ ને કાલ સવારે કંઈ થાય તો અમે ક્યાં કોના